ભારતે મેચ જીતી જતા ટીમના ખેલાડી અક્ષર પટેલના નડિયાદ સ્થિત નિવાસસ્થાને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. મેચ જીતી જતા અક્ષર પટેલના માતા પિતા અને પરિવારજનોએ મોં મીઠું કરાવીને ઐતિહાસિક ક્ષણને વધાવી લીધી હતી. સમગ્ર પરિવારે શરૂઆતથી જ સાથે બેસીને મેચ નિહાળી હતી. અક્ષર પટેલના ઘરની બહાર પણ મોટી સંખ્યામાં પ્રશંસકો અને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ક્રિકેટ પ્રેમીઓએ ઢોલ નગારાના તાલે ડાન્સ કર્યો હતો તેમજ ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો હતો. અક્ષર પટેલના પરિવારજનોએ ઘરની બહાર આવેલા લોકોનું પણ અભિવાદન ઝીલ્યું હતું. પરિવારજનોએ આ જીતને ભારતીય ક્રિકેટના ઇતિહાસની સુવર્ણ ક્ષણ ગણાવી હતી અને અક્ષર પટેલ સહિત આખી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. અક્ષર પટેલે વિકેટો લીધી એનો તો આનંદ હતો જ, પણ મને એમ થયું કે નડિયાદ શહેરથી આગળ વધીએ, ખેડા જિલ્લો, ગુજરાત રાજ્ય કે ભારતભરમાં દુનિયામાં જો આપણો ગુજરાતી હોય એ એટલા આનંદમાં આવી ગયા કે અક્ષર પટેલ ચાલી અને એણે સારું પ્રદર્શન કર્યું. મોમેન્ટ તો હતી જ, ઓલરેડી મને તો એમ હતું જ કે અક્ષરે આજે પ્રદર્શન એનું બેસ્ટ કર્યું. એ પ્રદર્શન કરતો હોય વધારે આનંદ એ હતો કે જો ગુજરાતી હોય એને એટલો જ આનંદ હતો કે આજે અક્ષરે વિકેટો લીધી.